નેક્સ્ટ ટોપિક છે મોડબસ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ગયા કે ફિલ્ડ બસ, પ્રોફિબસ અને હાર્ટ પ્રોટોકોલ. ઓકે, આ આપણે સ્ટડી કરી ગયા. તો નાવ મોડબસ. તો શું છે મોડબસ? તો મોડબસ જે છે એ મોસ્ટ ઓફલી આપણે યુઝ ક્યાં કરીએ છીએ તો કે ટ્રાન્સમિશન પ્રોટોકોલ. ઓકે, મોડબસ ઇઝ અ ટ્રાન્સમિશન પ્રોટોકોલ ફોર પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ. કહેવાનો મતલબ કે મોડબસ જે છે એ ટ્રાન્સમિશન પ્રોટોકોલ છે જે ડેટા કોમ્યુનિકેશન જેમાં વધારે પડતો ઉપયોગ થાય છે. ઓકે, તો મોડબસ સિમ્પલ, ફ્લેક્સિબલ પબ્લિસિટી પ્રોટોકોલ છે જે ડિવાઇસ સાથે ડિસ્ક્રિએટ અને એનાલોગ ડેટા એક્સચેન્જ કરે છે. ઓકે, હવે વાત કરીએ મોડબસની. તો મોડબસની આ લિમિટેશન છે. ઓકે, સિરિયલ લાઇન આર રિલેટિવલી સ્લો. ઓકે, એટલે કે સિરિયલ લાઇન કોમ્યુનિકેશનમાં ઉપયોગ થાય છે. ઓકે, પછી ઇટ બીકમ આર મોર ડિફિકલ્ટ ટુ મેન્ટેન વેન મોર નંબર ઓફ ડિવાઇસીસ આર એડેડ ટુ ઇટ. ઓકે, વધારે પડતા જો ડિવાઇસ આમાં આપણે એડ કરીએ, ઓકે, તો જે મેન્ટેનન્સ કરવું એ બહુ ડિફિકલ્ટ થાય છે. બરાબર. થર્ડ પોઈન્ટ જોઈએ તો સિરિયલ લિંક વિથ મોડબસ આર ઇનહરન્ટલી સિંગલ માસ્ટર ડિઝાઇન. ઓકે, તો આમાં તમે મલ્ટિપલ માસ્ટર ડિઝાઇન કરી શકતા નથી અને એક સાથે જો માસ્ટર બધા ગ્રુપમાં હોય, ઓકે, તો ડિઝાઇન કરવી અઘરી પડી જાય. ઓકે, નેક્સ્ટ ટ્રાન્સમિશન મોડ ઇન મોડબસ. ઓકે, તો ધ ટુ ટ્રાન્સમિશન મોડ ઇન વિચ ડેટા ઇઝ એક્સચેન્જ આર ASCII એન્ડ RTU. ઓકે, જોઈએ આ ASCII. તો ASCII સ્ટેન્ડ ફોર અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન એક્સચેન્જ. ઓકે, ક્યાંય પણ તમને આનું જો ફૂલ ફોર્મ પૂછાય તો આપણે ભૂલાવવું ના જોઈએ. ઓકે, ASCII અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ઓકે, મોસ્ટલી આનો યુઝ છે એ ટેસ્ટિંગ માટે થતો હોય છે. ઓકે, મોડબસમાં ASCIIનો. ઓકે, અને જે આ ફોર્મેટની વાત કરું, ઓકે, તો ASCII ફોર્મેટમાં હોય છે. ઓકે, નેક્સ્ટ છે RTU. ઓકે, RTU સ્ટેન્ડ ફોર રિમોટ ટર્મિનલ યુનિટ. ઓકે, આનું ફૂલ ફોર્મ છે રિમોટ ટર્મિનલ યુનિટ. બરાબર. મોસ્ટલી આનો ઉપયોગ છે એ નોર્મલી રેગ્યુલર ઓપરેશન માટે થતો હોય છે. જો આની ફોર્મેટની વાત કરીએ તો હેક્સાડેસિમલ ફોર્મેટ યુઝ થાય છે. ઓકે, હવે જે મોડબસ છે એ ટ્રાન્સમિશન એન્ડ કોમ્યુનિકેશન એરર ચેક કરવાની પણ ફેસિલિટી આપે છે. ઓકે, જે મોડબસ છે એ ટ્રાન્સમિશન અને કોમ્યુનિકેશન એરર ચેક કરવાની પણ પરમિશન આપે છે, એટલે કે એ ફેસિલિટી પણ આપે છે. બરાબર. પછી આગળ વાત કરીએ તો એરર ચેક કરવા માટે આમાં સાયક્લિક રેડન્ડન્સી ચેક એટલે કે CRC યુઝ કરવામાં આવે છે અને પેરિટી ચેક પણ યુઝ કરવામાં આવે છે. ઓકે, તો મોડબસ પ્રોટોકોલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો જે તમને જોઈ રહ્યા છો મોડબસ મેસેજ ફ્રેમ ફોર્મેટ. ઓકે, તો ટોટલ 4 ફિલ્ડ હોય છે. ઓકે, અલગ અલગ 4 ફિલ્ડ હોય છે: એડ્રેસ ફિલ્ડ, ફંક્શન ફિલ્ડ, ડેટા ફિલ્ડ એન્ડ એરર ચેક ફિલ્ડ. ઓકે, અલગ અલગ બાઇટના હોય છે. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ એડ્રેસ ફિલ્ડમાં, જેમાં 1 બાઇટ હોય છે. જે ફર્સ્ટ તમે જુઓ છો એડ્રેસ ફિલ્ડ છે જેમાં 1 બાઇટ હોય છે. રિસ્પોન્સ ફ્રેમના પ્રથમ રિસ્પોન્ડિંગ ડિવાઇસના એડ્રેસ સાથે સ્ટાર્ટ થાય છે. ઓકે, દરેક સ્લેવ 1 થી 247ની વચ્ચે હોય છે. ઓકે, સ્લેવ એટલે શું તો કે ઇનપુટ, આઉટપુટ, ટ્રાન્સડ્યુસર, વાલ્વ, નેટવર્ક ડ્રાઈવ અથવા તો અન્ય માપન ઉપકરણ. બરાબર, એટલે કે માપન ઉપકરણ છે જે માહિતી પર પ્રક્રિયા કરે છે અને મોડબસનો ઉપયોગ કરીને તેનું આઉટપુટ મોકલે છે. ઓકે, આ વાત હતી સ્લેવની. બરાબર. પછી બીજું ફિલ્ડ જોઈએ તો બીજું ફિલ્ડ જે છે એ ફંક્શન ફિલ્ડ. તો ફંક્શન ફિલ્ડ જેમાં સિંગલ બાઇટ ઇન્ફોર્મેશન હોય છે તે PLC સાથે ક્યુ ફંક્શન કરાવવું તે નક્કી કરે છે. ઓકે,
ખાસ સમજો, જે ફંક્શન ફિલ્ડ જે છે એમાં સિંગલ બાઇટ ઇન્ફોર્મેશન હોય છે અને પીએલસી સાથે ક્યુ ફંક્શન નક્કી કરવું એ નક્કી કરે છે. ઓકે, કયું ફંક્શન કરાવવું તે નક્કી કરે છે. ઓકે, પીએલસી એટલે શું? તો એ એક ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં એક કમ્પોનેન્ટ છે. ઓકે, પીએલસી એ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સિસ્ટમમાં એક કમ્પોનેન્ટ છે. ઓકે, એનું ફૂલ ફોર્મ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર છે. ઓકે, કહેવાનો મતલબ એક કમ્પોનેન્ટ છે જે આપણે ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશનમાં, ઇન્ડસ્ટ્રીઝમાં ઓટોમેશનમાં આપણે એનો યુઝ કરીએ છીએ. થર્ડ ફિલ્ડની વાત કરીએ તો ડેટા ફિલ્ડ, જે ફંક્શન ફિલ્ડમાં ક્યુ ફંક્શન છે તે પ્રમાણે ડેટાની લેન્થ જે છે એ પ્રમાણે નક્કી કરે છે. ઓકે, ચોથું ફિલ્ડ જોઈએ તો એ એરર ચેક ફિલ્ડ જે છે. ઓકે, એ ટ્રાન્સમિશન વખતે ડેમેજને બતાવે છે. ઓકે, જે કંઈ પણ ડેમેજ હોય અથવા તો કંઈ પણ પ્રોબ્લેમ હોય, ઓકે, આપણે ટ્રાન્સમિશન કરીએ છીએ, ડેટા સેન્ડ કરીએ છીએ, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ ડેમેજ થાય છે કે નહીં એ બધું બતાવે છે, એ ચેક કરે છે એરર ચેક ફિલ્ડ. ઓકે, આ 4 ફિલ્ડ હતા. જો એક્ઝામમાં પૂછાય તો તમારે એટલું લખવાનું છે. ઓકે, આગળ વાત કરીએ રીડ કોઇલ ઓર ડિજિટલ આઉટપુટ સ્ટેટસ. ઓકે, તો આગળ આપણે જોયું હતું કે મેસેજ ફ્રેમ ફોર્મેટ, જેમાં 4 અલગ અલગ ફિલ્ડ આપણે જોયા હતા. બરાબર, તો આમાં પણ બે પ્રકારની ફ્રેમ હોય છે મેસેજ ફ્રેમ, 2 ટાઈપ્સની, જે રિક્વેસ્ટ ફ્રેમ એન્ડ રિસ્પોન્સ ફ્રેમ. ઓકે, તો અલગ અલગ તમને જે દેખાય છે, એડ્રેસ છે, ફંક્શન કોડ છે. ઓકે, પછી ઓફસેટ છે, કોઇલ ઓફસેટ, નંબર ઓફ પોઈન્ટ છે, સીઆરસી છે. ઓકે, તો રિક્વેસ્ટ મેસેજ શું છે? ઓકે, તો જ્યારે ડેટા અથવા તો ઇન્ફોર્મેશન રિક્વેસ્ટ કરવામાં આવે છે, ઓકે, એને શું કહેવાય? તો કે રિક્વેસ્ટ ફ્રેમ. ઓકે, અને રિસ્પોન્સ ફ્રેમ એટલે શું? તો કે એની સાથે ડેટા સેન્ડ કરવામાં આવે છે. ઓકે, અને ડેટા સેન્ડ કરીએ, જે આપણને રિસ્પોન્સ મળે એને શું કહેવાય? રિસ્પોન્સ ફ્રેમ. બરાબર, હવે આ જે ફંક્શન છે એ હોસ્ટને એક અથવા તો વધુ લોજિક કોઇલની ચાલુ બંધ સ્થિતિ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. ઓકે, રિક્વેસ્ટ ડેટામાં ફિલ્ડમાં પ્રથમ કોઇલના રિલેટિવ એડ્રેસનો સમાવેશ થાય છે. રિક્વેસ્ટ ડેટામાં ફિલ્ડમાં પ્રથમ કોઇલ જે છે એમાં રિલેટિવ એડ્રેસનો સમાવેશ થાય છે. ત્યારબાદ રીડિંગ કોઇલની સંખ્યા હોય છે. બરાબર, કોઇલ ડેટા બાઇટ એ કોઇલની દરેક સ્થિતિથી ભરેલા હોય છે. ઓકે, કોઇલ ડેટા જે છે, કોઇલ ડેટા બાઇટ એ કોઇલની દરેક સ્થિતિથી ભરેલા હોય છે. 1 ઇટ મીન્સ ઓન એન્ડ 0 ઇટ મીન્સ ઓફ. ઓકે, તો આ વાત હતી રિક્વેસ્ટ મેસેજ અને રિસ્પોન્સ ફ્રેમ. ઓકે, પછી રીડ ઇનપુટ સ્ટેટસ જે છે, ઓકે, એ મેં તમને જે પીડીએફ શેર કરી એ એકવાર રીડ કરી લેજો તમે. બરાબર, આમાં એટલું ઊંડું ઉતરવા જેવું નથી, એકવાર તમે રીડ કરી લેજો. બરાબર, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે હતું એ આપણે આજે જોયું. બરાબર, મોડ બસ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.